બીજ પૌરાણિક કથાઓનો એક એવો અસુર જેના માથા પર સાક્ષાત બ્રહ્માજીનો હાથ હતો. તેને એક એવું અદ્ભુત વરદાન પ્રાપ્ત હતું કે જ્યારે પણ એનું લોહી જમીન પર પડે તેનાથી હજુ એક રક્તબીજનો જન્મ થાય. તેનાથી રક્તબીજ અજય થઈ ગયો હતો. તે શક્તિશાળી હતો અને દેવીઓને હાંસલ કરવાનો વિચિત્ર વિશ્વાસની સાથે સ્વર્ગ પર રાજ કરવા માંગતો હતો. તેણે દેવલોક જઈને દેવી દેવતાઓ પર હુમલો કરી દીધો હતો. બધાને તેમના પ્રાણ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું હતું. પણ રક્તબીજ ઊભો ન રહ્યો. દેવીઓથી મોહિત થઈને તે તેમનો પીછો કરવા મળ્યો. દેવી દેવતા પરેશાન થઈને કૈલાસ પર્વત જતા રહ્યા હતા અને દેવી પાર્વતીને બધું જ કહ્યું. દેવી પાર્વતીએ બધાને પાછળ હટવા કહ્યું.